ધોળકા તાલુકા અરણેજ ગામે ઓવરબ્રિજ અને રેલવે ફાટક બંધ કરવાથી અરણેજ ગામ તથા આજુબાજુના યાત્રિકો તથા પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ધોળકા તાલુકા અરણેજ ગામે ઓવરબ્રિજ અને રેલવે ફાટક બંધ કરવાથી અરણેજ ગામ તથા આજુબાજુના તમામ ગામો તથા અરણેજ બુટ ભવાની મંદિર આવતા યાત્રાળુઓ તથા સાળંગપુર હનુમાન મંદિર તરફ જવાનો રસ્તો છે। હાલ હડપ્પા લોથલ હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે। આ રસ્તો અરણેજ ફાટકની બિલકુલ બાજુમાં છે, તો અહીં આવતા તમામ યાત્રિકો તથા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઓવરબ્રિજ પસાર કરવા માટે 3 કિલોમીટર સુધી ફરવું પડે છે। ઓવરબ્રિજ પર ઘણીવાર ભયંકર અકસ્માત પણ સર્જાય છે। ઘણા વ્યક્તિઓ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। આજે આ ઓવરબ્રિજ પસાર કરતા બાવળા તાલુકા ચિયાડા મેલડીધામના મહંત શ્રી ઈકા બાપુ પર અરણેજ ફાટક પર પસાર થતા હતા। જે સમયે બાપુએ પણ રેલવે સરકાર તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ રેલવે ફાટકનો રસ્તો જલ્દી ખુલી જાય તેવી સરકારને વિનંતી કરી હતી। ઉપરથી પડી અને ભાગીને ભૂકો થઈ ગયું છે। એમાં કોઈનું મરણ નથી થયેલું। ટ્રેક્ટરના 2 કટકા થઈ ગયા છે। જીવ બચાવીને એમની રીતે ઠેકડા મારી નીકળી ગયા છે। એટલે વહેલામાં વહેલી તકે મારી એક અપીલ છે મેલડીધામ ચિયાડાથી મહંત શ્રી ઈકા બાપુની કે વહેલામાં વહેલી તકે આ ફાટક ખોલવાનું સમસ્યા પૂરી કરે। તમામ રાજકીય આમાં ભાગ લઈ અને આ સમસ્યા અરણેજ બુટ ભવાનીની જે કંઈ સમસ્યા છે એ પૂરી કરે। સમસ્યા છે બહુ, એટલે એટલે પરિસ્થિતિ આ હાટું થઈને બાપુ બોલાય રસ્તો પૂછો કે એને જવા માટે રસ્તો એને જવા માટે વસ્તુ એવી છે કે અમે રાજકોટથી આવીએ છીએ। અહીંયા આ ગામની સમસ્યા એવી છે કે અહીંયા ફાટક બંધ છે અને બહાર ગામથી આવવાવાળા તમામ વ્યક્તિને ખબર નથી પડતી કે આ ગામમાં જવાનો રસ્તો ક્યાં છે। એના માટેથી આવવાવાળા તમામ વ્યક્તિ 5-5 કિલોમીટર આગળ વયા જાય છે અને હેરાન થાય છે માણસો। હંગામી ધોરણે તાત્કાલિક કોઈ પણ વસ્તુ કરી અને આ રસ્તો ખોલી દેવા સરકારને રિપોર્ટર ભરત બેલદાર, અમદાવાદ।